તેના અંદર કિતાબુલ્લાહ બી આવે છે, સુન્નતુ રસૂલુલ્લાહ બી આવે છે, ઇજમા બી આવે છે ને કયાસ બી આવે છે. ચારે ચાર બયાન આવે છે. કઈ કિતાબમાં આવે છે? ઉસૂલ શાસી. પછી એક કિતાબ પાછી આવવાની છે એના પછી, એનું નામ છે નૂરુલ અનવાર. શું નામ બેટા? નૂરુલ અનવાર. હા, એ બી આ જ ફન ઉસૂલે ફિકા. એના અંદર 3 જ આવે છે. કિતાબુલ્લાહ આવે છે, સુન્નતુ રસૂલુલ્લાહ આવે છે ને ઇજમા આવે છે. પાછું કયાસ નહીં આવે. કેમ નહીં આવે? કિતાબમાં તો છે કયાસ, પણ અસલમાં કિતાબ એટલી જાડી છે અને કિતાબમાં એટલી તફસીલાત છે કે રજબ આવતા આવતા જે છેલ્લું બયાન કયાસનું છે એ 100 સફામાં છે. કેટલા સફામાં? એટલે ત્યાં સુધી કોઈ માણસ પહોંચતો નથી. એટલે ફક્ત 3 જ બયાન પડાવે. સમજ પડી? હવે આ એક બયાન નહીં પડાવવું, બીજું જોવું પડે એ કાં છે. તો એ પછી આપણને મળે હુસામીમાં. હામાં મળે? હુસામી લોકો બોલે એ ગલત છે. શું બોલે? હુસામી. આ છે હુસામુદ્દીન અક્ષી કસી. તો ये હુસામી નહીં બોલાય, હુસામી બોલાય. સમજ પડી તને? તો તેના અંદર કિતાબુલ્લાહ બી છે પણ તે નહીં પડાવે. તેના અંદર સુન્નતુ રસૂલુલ્લાહ બી છે પણ તે નહીં પડાવે. તેના અંદર કયાસ બી છે પણ તે નહીં પડાવે. તેના અંદર છેલ્લું બયાન પડાવે. તેનું શું નામ? કયાસ. આ કયાસ જે છે એને લોકો બોલે કયાસ. કયાસ એટલે કાફના ઉપર રબર બોલે. એવું નહીં બોલવાનું. બોલવાનું કયાસ, કાફના નીચે રે. કાસ યકીસો. એક મસલાને બીજા મસલા પર કયાસ કરવું. જેવી રીતના આજકાલ લોકો તાળી પીએ. તાળી તો સમજે ને તું? શું પીએ? તાળી. એ તાળી હરામ છે, પણ એનો zikr કુરાનમાં નથી, હદીસમાં નથી, ઇજમામાં નથી. તો કેવી રીતે ખબર પડી? તો કુરાને મજીદમાં એવું લખેલું છે કે શરાબ હરામ છે. વઅહલ્લલ્લાહુ અલ-બૈઅ વહર્રમ અર-રિબા. મતલબ શું હરામ છે બેટા? શરાબ હરામ છે. તો શરાબના અંદર શું ખુશૂસિયત છે? નશો લાવવાની. અને એ જ નશો લાવવાની ખુશૂસિયત હામાં છે? તાળીમાં છે. તો જેવી રીતથી શરાબ હરામ છે એવી રીતથી તાળી બી હરામ છે. તો હવે શરાબના ઉપર તેને કયાસ કીધો તો એને શરાબને કહેવામાં આવે મકીસ અલય. શું કહેવામાં આવે? મકીસ અલય એટલે જેના ઉપર કયાસ કરવામાં આવ્યું એટલે મકીસ અલય. હાને કયાસ કીધું તે? તાળી. તો તાળીને શું કહેવામાં આવે? મકીસ. શું કહેવામાં આવે? મકીસ. હવે મકીસ અલય પર મકીસને તે કયાસ કીધો તો આ એક અમલ કીધો તે. શું કીધું? એક અમલનું નામ કયાસ છે. એનું નામ શું છે? કયાસ. હા, તો એક મકીસ અલય, એક મકીસ, એક કયાસ. પણ તને કઈ બુનિયાદના ઉપર આ વાત કહી? તો અંદરથી એક ઇલ્લત કાઢી. એને કહેવામાં આવે ઇલ્લતે જામિઆ. અંદરથી કાઢી કે જાણે જેવી રીતે શરાબથી નશો આવે એવી રીતે આનાથી બી નશો આવે. તો એને કહેવામાં આવે ઇલ્લતે જામિઆ. તો કેટલા અરકાન છે કયાસના? અરકાન તો સમજે ને? એક છે રૂકન, એક છે શર્ત. રૂકન કોને કહેવામાં આવે? કોઈ વસ્તુના અંદર દાખલ હોય. જેવી રીતથી તું ઉઝુ કરવા બેહે
તો વુઝુ કરવા બેહે તો તે વખતે તું આપણે કુલ્લી કરે, અને આપણે શું કહીએ ચહેરો ધોવે, તો એ ચહેરો ધોવે એ અંદર દાખલ છે. અને એક છે કે વુઝુ કરવા બેહે અને તે મોં કિબલા તરફ કીધું, તો એ અંદર દાખલ નથી. જે અંદર દાખલ નહીં હોય તે મુસ્તહબ, અને જે અંદર દાખલ હોય એને શું કહેવામાં આવે? રુકન. અને એનું નામ ફર્ઝ બી, એનું નામ ફર્ઝ બી. તો એ કેટલા છે? કયાસ 4: કિતાબુલ્લાહ, સુન્નત રસૂલિલ્લાહ, ઇજમા અને કયાસ. એ 4ના ઉપર કયાસ કરવાનો મસલો શોધવા માટે. સમજ પડી તને? ચાલ બેટા. હોય અને એક હોય છે શરાહ. મતનનો હું માયનો? કોઈ કિતાબ સામે રાખીને તેની ગાઈડ લખવામાં નથી આવી. મતનનો અસલ માયનો છે રેડની હડ્ડી. અત્યારે એના અંદર આટલે હરફું છે ને, એને મતન કહેવામાં આવે, રેડ કી હડ્ડી. તો મતન એટલે બુનિયાદ બનાવી. તો ઉસૂલ શાસી શું છે? મતન. અને હુસામી શું છે? મતન. હુસામી બી મતન. હવે એ મતનને શરાહ કરવાની જરૂરત છે. તો એના માટે આપણી પાસે એક કિતાબ છે, એનું નામ છે નૂરુલ અનવાર. શું નામ છે? તો નૂરુલ અનવાર શરાહ છે, પણ એનું મતન કોણ છે એ સમજવાનું. એનું મતન છે મનારુલ અનવાર. શું નામ છે? મનારુલ અનવાર. એ કોણે લખેલી છે મનારુલ અનવાર? કોઈ આપણને પૂછે તો, મસંતાને કોઈ પૂછે કે ભાઈ આ કપડું તે હિવડાવી, એ કપડું ક્યાંથી ખરીદેલું, આપણે તરત બતાવીએ. એવી રીતથી મનારુલ અનવાર એ તે જ મૌલાનાએ લખેલી કે જે મૌલાનાએ બહુ મુશ્કેલ કિતાબો લખેલી છે. તેમાંથી એક કિતાબનું નામ ફિકાહના અંદર કંઝુદ દકાઈક છે. શું નામ છે? કંઝુદ દકાઈક. દકાઈક એટલે બારીક, દકીકા. કંદ એટલે ખજાનો, બારીક વસ્તુઓનો ખજાનો. એ કોણે લખી? અબુલ બરકાત અબ્દુલ્લાહ નસફી. અને તેમણે આવ્યું મતન બી લઈ. કયું? મનારુલ અનવાર. અને એ ઇન્ડિયાના રહેવાવાળા નહીં હતા. સમજ પડી? જ્યારે બીજા એક ઇન્ડિયાના રહેવાવાળા હતા, તેમણે એની ગાઈડ લખી. તેનું નામ છે મુલ્લા જીવન. हाँ हाँ, आप तो आप आते ही नहीं हैं. आइए. કયા ફંડમાં આવે છે? કેટલા દરજામાં આવે છે આ વાતો? પહેલો અભી સોંગ, બીજા નંબર પર વિચારું, બીજા નંબર પર પછી ચહારુના અંદર તું આવે છે ને, તો એક બીજો નવો ફન આવે છે, જે પહેલો અરબી પહેલામાં બી નહીં આવેલો, બીજામાં બી નહીં આવેલો, ત્રીજામાં બી નહીં આવેલો. એ ફનનું નામ છે બલાગત. નામ છે ફસાહતો બલાગત. ફસાહતો બલાગત કોને કહેવામાં આવે? પોતાની વાતને ખૂબસૂરતીની હાથે પેશ કરવાનું ફન. હવે હારામાં હારો કયો ફન?
અલ્લાહની કિતાબ જેવું ખૂબસૂરત તો કોઈ છે નથી. તો એ બધું અલ્લાહની કિતાબને સમજાવવા માટેનો ફન છે. એટલે એને એવું નહીં સમજવાનું કે એ કોઈ મંતિક છે, બહુ મુશ્કેલ છે, એટલે યા કે એ કંઈ નહવ છે. નહીં, એ તો અલ્લાહની કિતાબને સમજવા માટે ફન છે. એનું નામ ફસાહતો. અને શહેરમાં તને સંભળાવી સમજને સાફ આ જાય फसाहत इसको कहते हैं असर सुनने वालों पर बलागत इसको कहते हैं. એક તો છે કોઈ વાતને સમજાવવું અને એક છે કોઈ વાતથી કોઈને મુતાસિર કરવું. તો કુરાન મજીદમાં બંને ખુશૂસિયત. એક ખુશૂસિયત એ છે કે સમજાવવાની પદ્ધતિ બહુ સારી છે, અને બીજી ખુશૂસિયત એ છે કે જેને સમજાવે તેના ઉપર અસર બહુ થાય. તો હું શેર હું બોલ સમજ મેં સાફ આ જાય असर सुनने वालों એમાં કઈ કિતાબ પઢાવવામાં આવે? બે દરજામાં હમણાં બતાવી. એમાં કઈ કિતાબ પઢાવવામાં આવે? જે મતન છે, શું છે એનું નામ છે તલખીસુલ મિફ્તાહ. શું નામ છે? તલખીસુલ મિફ્તાહ. اللهم إنا نحمدك على ما علمت من البيان وعلمت من التبيان. عين مقدمة. તલખીસુલ મિફ્તાહ. પછી એની ગાઈડ કોઈ લઈ છે. કોની ગાઈડ? ને પછી પંજુમમાં પડાવે. કાં પડાવે? એનું શું નામ? મુખ્તસરુલ માની. શું નામ? એ કોણે લખેલી છે મુખ્તસરુલ માની? સાદુદ્દીન તખ્તાદાની. કોણ? એમને બિલકુલ સમજમાં નહીં આવતી હતી કિતાબ. બહુ ગબી હતા, બિલકુલ સમજમાં નહીં આવે. કિતાબ લઈને બેહી કિતાબ સમજમાં નહીં આવે. તો એક દિવસ નદીએ કરી ક્લાસમાં ખાપમાં આવવા ખૂબ ખાફામાં આવે. કિતાબ જ આરામ કર. ને પછી દમ કરીને પાણી દીધું. તે દિવસથી એમનું દિમાગ ખોલ્યું. પછી એટલી કિતાબો લખી, એટલી કિતાબો લખી, એટલી કિતાબો લખી. સમજ પડી ને? હવે તું મને આવી મેં જેટલી વાત કીધી એને તું હમણાં બોલી શકે? હવે પંજુમના અંદર નવો ફન. એનું નામ છે શરહે અકાઈદ. શું નામ છે? શરહે અકાઈદ. એ કોની છે શરહે અકાઈદ? એ માણસ હમણાં માફી નહોતા, અરે શારે હતા. અબુલ બરકાત અબ્દુલ્લા નસફી. આ તેમની જ કિતાબ છે. એનું નામ છે શરહે અકાઈદ. એના અંદર શું બતાવવામાં આવે? અલ્લાહુ વાહિદુન. અલ્લાહ એક છે. સવાલ એ છે કે દલીલ હું તો કુરાનથી બી કે કાલ અલ્લાહ તાલા કુલ હુવલ્લાહુ અહદ. અને અકલથી બી કે અગર અલ્લાહ એકને બદલે બે હોતે તો રોજ લડાઈ થતી બંનેમાં. લવકાન ફીહિમ આલિહતુન ઇલ્લલ્લાહ લફસદ. એક અલ્લાહ એવું કહેતે કે વરહાદ વરહાવી, અને બીજો અલ્લાહ કહેતે કે વરહાદ બંનેમાં લડાઈ.
तो एक दलील कुरान, एक दलील अकल। तो आज फन जे છે શરહ અકાઈદ એના અંદર શું બતાવવામાં આવે? અકલી દલીલ। અલ્લાહ એક છે, ફરિશ્તા કેમ છે, મારા પછી કેમ આપણે માણસને જવાનું છે, હિસાબ કિતાબ કેમ દેવાનો છે, એના બધા કામો જાણમાં તો છે જ, પણ એની હાથે હાથે અકલ શું એ કોણ બતાવે? કેટલા ફન થઈ ગયા? અરબી પંજુમથી નવો ફન આવ્યો। હવે અરબી નવો ફન હવે આવે, 2 ફન નવા આવે। કેટલા ફન આવે? એકનું નામ છે ઉસૂલે હદીસ। શું નામ? એકનું નામ છે ઉસૂલે તફસીર। શું નામ? પહેલા કયું આવેલું? ત્યાં ઉસૂલનું શું માયનો હતો? દલાઈલ। હવે આટલે દલાઈલ નહીં, આટલે દલાઈલ। કેમ દલાઈલ નહીં? ઉસૂલે તફસીર, તફસીર તો એટલે કે અલ્લાહની કિતાબ, તો અલ્લાહની કિતાબના માટે દલીલ શું જોવાનું? ઉસૂલે હદીસ એટલે હદીસ એટલે કુરાન। અરે આપલાસની વાત, એના અંદર દલીલનો શું મતલબ? તો એ દલીલ નહીં, બલકે એને શું કહેવામાં આવે? ઉસૂલનો માયનો કવાઈદ, એટલે કે હદીસ સમજવાના કાયદા। હદીસ સમજવાના, એવી રીતના તફસીર સમજવાના કાયદા। તો આ 2 નવા ફન થઈ ગયા। ઉસૂલના નામના કેટલા ફન થયા? 3। એક જગ્યા શું માયનો અને 2 જગ્યા શું માયનો? કવાઈદ બહુવચન। બહુવચન એટલે સમજે ને? આનો બહુવચન કાયદામાં। કાયદા કોને કહેવામાં આવે? કાયદતુન કુલ્લિયતુન યંતબિકુ અલા જુઝઇયાતિહી। કાયદતુન કુલ્લિયતુન, એક કુલ્લી કાયદો જે કે પોતાના બધા જુઝિયાતના ઉપર મુંતબિક થાય, એને કાયદા કહેવામાં આવે। પઢી લીધું બધું એટલે ફિકા થઈ ગયું, બધું થઈ ગયું। હવે મુશ્કેલમાં મુશ્કેલ 2 વસ્તુ રહી ગઈ। એકનું નામ ફિકા, એકનું નામ તફસીર, એકનું નામ હદીસ। તો તફસીર તો એવો ફન છે કે જેની ઊંડાણ સુધી કોઈ પહોંચી નહીં શકે। એટલે એક જ કિતાબ પઢાવે, તેનું નામ જલાલૈન છે, અને તે શોર્ટના અંદર પઢાવી દે, કેમ કે તે અલ્લાહની કિતાબ, અલ્લાહની કિતાબને સમજવાની કોઈ મદદ સલાહ નથી, એટલે ફક્ત તર્જુમો કરી દઈએ। આ કઈ કિતાબ? શું નામ? તફસીર જલાલૈન। જેમ કે 2 જલાલુદ્દીને મળીને લઈ, કોણ લઈ? એકનું નામ જલાલુદ્દીન મહલ્લી અને એકનું નામ જલાલુદ્દીન સુયુતી। સુયુતી શાગિર્દ, મહલ્લી ઉસ્તાદ। તો ઉસ્તાદે 15 સિપારા લખ્યા અને કોને લખ્યા? શાગિર્દે 15 સિપારા। તો શાગિર્દે કયા 15 સિપારા લખ્યા? પહેલા। અને ઉસ્તાદે કયા 15 સિપારા લખ્યા? છેલ્લા। સમજ પડી તને? હવે અહીંયા એક સવાલ છે કે એ વાત કેમ યાદ રહીએ કે ઉસ્તાદે પહેલા લખ્યા અને શાગિર્દ? તો સિયુતીમાં સીન છે
અલી બા તા સામાં સીન કરેલી છે અને મહલ્લીમાં મીમ છે અને હુરૂફે તહજીના અંદર મીમ પછી છે તો સમજી લેવાનું કે સીન વાળા 15 પહેલા એમના અને મહલ્લીના 15 બા છેલ્લા એમના. સમજ પડી? અલ્લાહ પાક આપણને કિતાબો સમજવાની તૌફીક અને અસર અમલ કરવાની. આટલું તો નથી ખુશી થઈ.